નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આજના લેક્ચરમાં આપણે સદિશના સૂત્ર આધારિત એટલે કે સમાંતર બાજુ ચતુષ્કોણની રીત આધારિત દાખલા ગણીશું. તેમાં પ્રથમ દાખલો સદિશ A, સદિશ B અને સદિશ C વચ્ચેનો સંબંધ સદિશ A પ્લસ સદિશ B બરાબર સદિશ C અને સદિશોના મૂલ્ય વચ્ચેનો સંબંધ A પ્લસ B બરાબર C આપેલ છે. તો સદિશ A અને સદિશ B વચ્ચેનો ખૂણો શોધો. પહેલો જે સંબંધ એના સદિશ વચ્ચેનો કે અહીં સદિશ C બરાબર સદિશ A પ્લસ સદિશ B અને A અને B વચ્ચેનો ખૂણો, આ ખૂણો ધારી લઈએ કેટલો છે થીટા. તો C પરિણામી સદિશ થશે. તો પરિણામી સદિશનું મૂલ્ય C બરાબર શું લખી શકશું આપણે? A² પ્લસ 2AB cos થીટા પ્લસ B² આખાની કેટલી ઘાત 1/2. આપણે સૂત્રમાં શું હતું? R હતું ને પરિણામી સદિશ છે C. તો આપણે આની જગ્યાએ શું લેવું પડશે? C. બંને બાજુ વર્ગ કરીએ તો C² બરાબર A² પ્લસ 2AB cos થીટા પ્લસ B². હવે બીજી કિંમત શું આપેલી છે મૂલ્ય માટે? C બરાબર A પ્લસ B. તેથી અહીંથી C² બરાબર કરું તો C² બરાબર A પ્લસ B કૌંસનો વર્ગ. તેથી C² બરાબર A² પ્લસ 2AB પ્લસ B². અહીંયા cos થીટા નહીં આવે કારણ કે આ તો સામાન્ય સૂત્ર છે, એટલે કે A પ્લસ B ના વર્ગના ખાલી અવયવ જ કરવાના છે. હવે આ સમીકરણ C² ની કિંમત અહીંયા મૂકતા તો C² બરાબર A² પ્લસ 2AB પ્લસ B² બરાબર A² પ્લસ 2AB cos થીટા પ્લસ B². A² કેન્સલ, B² કેન્સલ. તો સૂત્ર બનશે 2AB બરાબર 2AB cos થીટા. cos થીટાને સૂત્રનો કરતા બનાવી તો cos થીટા બરાબર 2AB ના છેદમાં 2AB થશે કેન્સલ. તો કેન્સલ થાય તો જવાબ કેટલો આવશે? 1. જવાબ 1 આવે તો cos થીટા બરાબર 1. તો થીટાની કિંમત 1 ક્યારે થાય? તો કે ખૂણો 0 ડિગ્રી હોય ત્યારે. એનો મતલબ કે સદિશ A અને સદિશ B કેવા સદિશો હશે? સમાંતર સદિશ હોય ત્યારે જ તેમની વચ્ચેનો ખૂણો કેટલો થશે? 0 થાય. દાખલા નંબર 2. જો મોડ સદિશ A પ્લસ B બરાબર મોડ સદિશ A માઇનસ B હોય તો સદિશ A અને સદિશ B વચ્ચેનો ખૂણો મેળવો. હવે પરિણામી સદિશ પહેલા તો A પ્લસ B છે અને બીજો સદિશ શું છે? A માઇનસ B. જો સદિશ R બરાબર સદિશ A પ્લસ B હોય તો એનું મૂલ્ય તો કે R બરાબર A² પ્લસ 2AB cos થીટા પ્લસ
બી સ્ક્વેર આખાની 1/2 તેથી આર સ્ક્વેર બરાબર a સ્ક્વેર પ્લસ 2ab cos થીટા પ્લસ બી સ્ક્વેર અને બીજું એ જ પ્રમાણે જો સદિશ r બરાબર a માઇનસ બી હોય તો r નું સૂત્ર તો કે r બરાબર a સ્ક્વેર માઇનસ 2ab cos થીટા પ્લસ બી સ્ક્વેર આખાની 1/2 અહીંથી સમીકરણ મળશે r સ્ક્વેર બરાબર a સ્ક્વેર માઇનસ 2ab cos થીટા પ્લસ બી સ્ક્વેર આપેલું શું છે મોડ a પ્લસ બી બરાબર મોડ a માઇનસ બી તો અહીંયા લખીએ કે આપણે મોડ સદિશ a પ્લસ સદિશ b નો વર્ગ અહીંયા લખશું મોડ સદિશ a માઇનસ સદિશ b નો વર્ગ અહીં મોડ સદિશ a પ્લસ બી બરાબર મોડ સદિશ a માઇનસ બી આપેલું છે તો આની મદદથી આપણે બંને બાજુ વર્ગ તો કરી શકીએ એટલે મોડ a પ્લસ બી નો વર્ગ બરાબર મોડ સદિશ a માઇનસ સદિશ બી નો વર્ગ બંનેના સૂત્ર મૂકી દઈએ મોડ a પ્લસ બી બરાબર શું લખાશે a સ્ક્વેર પ્લસ 2ab cos થીટા પ્લસ બી સ્ક્વેર બરાબર a માઇનસ બી નો વર્ગ તો કે a સ્ક્વેર માઇનસ 2ab cos થીટા પ્લસ બી સ્ક્વેર a સ્ક્વેર આ બાજુ આવશે તો માઇનસ થાય એટલે a સ્ક્વેર કેન્સલ બી સ્ક્વેર આ બાજુ આવશે તો માઇનસ થશે તો બી સ્ક્વેર અને બી સ્ક્વેર કેન્સલ અને માઇનસ 2ab આ સાઈડ આવશે તો થશે પ્લસ તો 2 અને 2 કેટલા થાય 4 4ab cos થીટા બરાબર 0 હવે 4ab cos થીટા બરાબર 0 હોવાથી cos થીટા બરાબર કેટલા થશે 0 તો અહીંથી થીટા બરાબર cos ની કિંમત 0 ક્યારે થાય તો કે ખૂણો 90 હોય ત્યારે તો આનો મતલબ શું થયો કે સદિશ a અને સદિશ b કેવા સદિશો છે લંબ સદિશો બંને એકબીજાને કેવા છે લંબ હશે દાખલા નંબર 3 જો મોડ સદિશ a બરાબર મોડ સદિશ b હોય અને સદિશ a અને સદિશ b વચ્ચેનો ખૂણો 2π/3 હોય તો મોડ સદિશ a પ્લસ સદિશ b બરાબર ખાલી જગ્યા અહીં થીટા બરાબર કેટલા આપેલા છે 2π/3 બરાબર 2 પાઈની કિંમત 180 અને એના છેદમાં આવશે 3 એટલે કેટલો થશે ખૂણો 120 ડિગ્રી હવે મોડ a પ્લસ b મેળવવાનું છે એટલે આપણે cos થીટાની જરૂર પડશે તેથી cos 120 બરાબર cos 90 પ્લસ કેટલા લખીએ 130 cos 90 પ્લસ 90 પ્લસ એટલે કેટલાનું સરળ થાય બીજું સરળ અને બીજા સરળમાં cos કેવો હોય માઇનસ અને 90 એ વિધેય બદલાય એટલે માઇનસ sin 30 અને sin 30 ની કિંમત થશે 1/2 તેથી cos 120 બરાબર માઇનસ 1/2 હવે r બરાબર મોડ સદિશ a પ્લસ b હોય તો એનું સૂત્ર a સ્ક્વેર પ્લસ 2ab cos થીટા પ્લસ બી સ્ક્વેર અને એની કેટલી ઘાત થશે 1/2 બીજું આપેલું છે a અને b કેવા છે સમાન તો બધી જગ્યાએ આપણે a લખી શકીએ તો a સ્ક્વેર પ્લસ 2a ઇન્ટુ એટલે a સ્ક્વેર અને cos થીટાની જગ્યાએ લખશું માઇનસ 1/2
પ્લસ બી સ્ક્વેરની જગ્યાએ લખી શકશું એ સ્ક્વેર આખાની 1/2 એ સ્ક્વેર 2 અને 2 કેન્સલ માઇનસ પ્લસ થશે માઇનસ એટલે એ સ્ક્વેર પ્લસ એ સ્ક્વેર આખાની 1/2 એ સ્ક્વેર કેન્સલ અને એ સ્ક્વેરનું વર્ગમૂળ નીકળશે એ તેથી r બરાબર મોડ સદિશ a પ્લસ બી બરાબર એ ને બી સમાન છે એટલે એ અથવા બી એટલે જવાબ એ પણ આવી શકે અને જવાબ બી પણ આવી શકે તેથી મોડ સદિશ a પ્લસ સદિશ બી બરાબર મોડ સદિશ a અથવા મોડ સદિશ બી એનો જવાબ દાખલા નંબર 4 જ્યારે સદિશ a અને સદિશ b વચ્ચેનો ખૂણો 60 ડિગ્રી હોય તથા બંનેના મૂલ્ય સમાન હોય તો r બરાબર મોડ સદિશ a માઇનસ સદિશ b મેળવો રકમમાં બે વસ્તુ આપેલી છે એક તો સદિશના ખૂણા આપેલા છે અહીં થીટા બરાબર કેટલા છે 60 ડિગ્રી આપણને ખબર જ છે સૂત્રમાં cos થીટા આવશે તો cos 60 બરાબર કેટલા લખી શકશું 1/2 cos થીટાની કિંમત કેટલી લેવાની છે 1/2 બીજું અહીંયા મૂલ્ય સમાન આપેલા છે કે અહીં મોડ સદિશ a બરાબર મોડ સદિશ b તેથી a બરાબર b મેળવવાનું શું છે r બરાબર a માઇનસ b તેથી r બરાબર મોડ સદિશ a માઇનસ સદિશ b બરાબર a સ્ક્વેર માઇનસ 2ab cos થીટા પ્લસ b સ્ક્વેર અને એની 1/2 a અને b બધી આપણે શું લખી શકશું એ તો કે a માઇનસ 2a ઇન્ટુ એટલે a સ્ક્વેર cos થીટાની કિંમત 1/2 પ્લસ b સ્ક્વેર એટલે અહીં લખી શકશું a સ્ક્વેર અને એની 1/2 a સ્ક્વેર માઇનસ 2 ને 2 કેન્સલ એટલે a સ્ક્વેર પ્લસ a સ્ક્વેર અને 1/2 બરાબર a સ્ક્વેર અને a સ્ક્વેર કેન્સલ તો a સ્ક્વેરની 1/2 એટલે જવાબ આવશે a તો અહીંયા પણ સૂત્ર શું મળશે કે જો r બરાબર મોડ સદિશ a માઇનસ સદિશ b હોય તો r બરાબર મોડ સદિશ a અથવા મોડ સદિશ b કારણ કે બંનેના મૂલ્ય કેવા છે સમાન દાખલા નંબર 5 સદિશ r1 બરાબર સદિશ a પ્લસ સદિશ b અને સદિશ r2 બરાબર સદિશ a માઇનસ સદિશ b ના પરિણામી સદિશનો સદિશ a સાથેનો ખૂણો મેળવો r1 અને r2 નો કયો સદિશ પરિણામી સદિશનો કયા સદિશ સાથેનો ખૂણો મેળવવાનો છે સદિશ a સાથેનો તો સદિશ r1 અને સદિશ r2 નો પરિણામી સદિશ તેને આપણે કીધી સદિશ r તો સદિશ r બરાબર સદિશ r1 પ્લસ સદિશ r2 તેથી સદિશ r બરાબર r1 ની જગ્યાએ સદિશ a પ્લસ સદિશ b માઇનસ પ્લસ
સદિશ a માઇનસ સદિશ b તેથી સદિશ r બરાબર સદિશ a પ્લસ સદિશ b પ્લસ સદિશ a માઇનસ સદિશ b થશે કેન્સલ તેથી પરિણામી સદિશ r બરાબર 2 ગુણ્યા સદિશ a આમ સદિશ r અને સદિશ a મૂલ્ય સમાન નથી કે r છે એ કરતાં કેવો છે બમણો છે એટલે સદિશ r અને સદિશ a કેવા સદિશો થશે સમાંતર સદિશ અને સમાંતર સદિશો વચ્ચેનો ખૂણો હંમેશા કેટલો હોય 0 ડિગ્રી એટલે થીટા બરાબર 0 ડિગ્રી દાખલા નંબર 6 જો સદિશ a માઇનસ સદિશ b બરાબર મોડ સદિશ a બરાબર મોડ સદિશ b હોય તો સદિશ a અને સદિશ b વચ્ચેનો ખૂણો મેળવો આપેલું શું છે સદિશ a માઇનસ સદિશ b પહેલા તો આપણે અહીંયા ધારી લઈએ કે પરિણામી સદિશ r બરાબર પરિણામી સદિશ r બરાબર સદિશ a માઇનસ સદિશ b તેથી r બરાબર શું લખી શકશું તો કે મોડ સદિશ a માઇનસ સદિશ b બરાબર a સ્ક્વેર માઇનસ 2ab cos થીટા પ્લસ b સ્ક્વેર એની કેટલી ઘાત લખાશે 1r હવે r બરાબર શું આપેલું છે બીજું કે r બરાબર a પણ આપેલો છે અને r બરાબર b એટલે કે r બરાબર મોડ સદિશ a બરાબર મોડ સદિશ b આ તો રકમમાં જ આપેલું છે એનો ઉપયોગ કરી અહીંયા લખીશું મોડ સદિશ a એટલે કે અહીંથી r બરાબર a બરાબર b અહીંયા લખી શકાશે a બંને બાજુ વર્ગ કરી આવે અને બધી જગ્યાએ b ની જગ્યાએ આપણે મૂકવાનું છે a કારણ કે a ને b કેવા છે સમાન a સ્ક્વેર માઇનસ 2a into a એટલે a સ્ક્વેર cos થીટા પ્લસ a સ્ક્વેર બરાબર બધા વર્ગ કરશું એટલે અહીંયા થઈ જશે a સ્ક્વેર ને ગુણાકાર થઈ જશે કેન્સલ તેથી a સ્ક્વેર માઇનસ 2a સ્ક્વેર cos થીટા પ્લસ a સ્ક્વેર માઇનસ a સ્ક્વેર બરાબર 0 તો a સ્ક્વેર કેન્સલ અને માઇનસ 2a સ્ક્વેર ઉપર બરાબરની બીજી બાજુ કેવું થશે પ્લસ તો 2a સ્ક્વેર cos થીટા બરાબર a સ્ક્વેર તો cos થીટા બરાબર a સ્ક્વેરના છેદમાં 2a સ્ક્વેર કેન્સલ તો cos થીટા બરાબર કેટલા આવે 1 ના છેદમાં 2 તેથી થીટા બરાબર cos ની કિંમત 1 ના છેદમાં 2 ક્યારે થાય તો કે ખૂણો 30 ડિગ્રી હોય ત્યારે 30 ડિગ્રી એટલે પાઈ ના છેદમાં 6 રેડિયન કારણ કે પાઈ બરાબર કેટલા થશે 180 દાખલા નંબર 7 અહીં સદિશ r બરાબર સદિશ a પ્લસ સદિશ b આપેલ છે અને a બરાબર √3 b બરાબર √3 અને c બરાબર 3 હોય તો c બરાબર ને પણ r બરાબર 3 હોય તો
સદિશ A અને સદિશ B વચ્ચેનો ખૂણો મેળવો. સૂત્ર હું આપેલું છે સદિશ R બરાબર સદિશ A પ્લસ B. સદિશ R બરાબર સદિશ A પ્લસ સદિશ B. તેથી સદિશ R નું મૂલ્ય R બરાબર મોડ સદિશ A પ્લસ સદિશ B. તેથી R બરાબર a સ્ક્વેર પ્લસ 2ab cos થીટા પ્લસ b સ્ક્વેર ની 1/2 બંને બાજુ વર્ગ કરી નાખીએ તો r સ્ક્વેર બરાબર a સ્ક્વેર પ્લસ 2ab cos થીટા પ્લસ b સ્ક્વેર. r ની કિંમત કેટલી આપેલી છે 3 નો વર્ગ બરાબર રૂટ 3 નો વર્ગ પ્લસ 2 a ની કિંમત રૂટ 3 b ની કિંમત રૂટ 3 cos થીટા પ્લસ b ની કિંમત રૂટ 3 કૌંસનો વર્ગ. 3 નો વર્ગ કેટલો થશે 9 બરાબર રૂટ 3 નો વર્ગ 3 રૂટ 3 ગુણ્યા રૂટ 3 એટલે 3 3 ગુણ્યા 2 એટલે 6 cos થીટા પ્લસ રૂટ 3 નો વર્ગ કેટલો થશે 3. તેથી 6 cos થીટા બરાબર 9 માંથી 3 અને 3 બાદ કરશું તો કેટલા આવશે 3. તો cos થીટા બરાબર 3/6 બરાબર 1/2. તેથી થીટા બરાબર કેટલા લખી શકશું 30 ડિગ્રી અથવા π/6 રેડિયન. આમ a અને b વચ્ચેનો ખૂણો કેટલો થશે 30 ડિગ્રી અથવા π/6 રેડિયન.